નમસ્કાર મિત્રો, તો આજે આપણે ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી જે સરળતાથી અને ઘરની સામગ્રીથી ઝટપટ બની જાય તેવો નાસ્તો બનાવીને રેડી કરશું। તો વિડીયો સારો લાગે તો તેને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો સૌથી પહેલાં તેના માટે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં 1 થી 2 કપ જેટલો પણ તમારે નાસ્તો બનાવવા માંગતા હો તેટલો 2 કપ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે અને 2 મોટી ચમચી જેટલો રવો આપણે તેમાં એડ કરી દઈશું। તેનાથી આપણો નાસ્તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે। અને 2 મોટી ચમચી જેટલું તેલ આપણે તેમાં મોયણ માટે એડ કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું આપણે તેમાં એડ કરી દીધું છે અને 5 ચમચી જેટલો અજમાને આ રીતે હાથમાં લઈને આપણે ક્રશ કરીને તેમાં એડ કરી દઈશું। અને હવે આપણે બધી જ ચીજોની સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવાની છે। આ રીતે હાથથી આ રીતે આપણે તેલ અને બધી વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરીને રેડી કરી લઈશું। અને ત્યાર પછી આપણે અહીંયા 1 કપ જેટલો પાણી લઈ લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે થોડોક સખ્ત એવો લોટ બાંધીને રેડી કરી લેવાનો છે। રોટલીથી થોડોક જ આપણે સખ્ત લોટ આપણે કઠણ બાંધીને રેડી કરી લઈશું અહીંયા। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટ બાંધીને રેડી કરી લીધો છે અને હવે આપણે 1 થી 2 મિનિટ માટે તેને ઢાંકીને રાખી દઈશું। અડધા કપ જેટલો પાણીનો એમાં અમે યુઝ કર્યો છે અને ત્યાર સુધી આપણે તેની માટે ફિલિંગ રેડી કરી લઈશું। તો અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટેકાને બાફીને લઈ લીધા છે અને આ રીતે આપણે ગ્રેટર વડે તેને છૂંદો કરીને રેડી કરી લીધો છે। અને હવે આપણે તેમાં એક નાની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। બટેકાના જે છૂંદો છે તેમાં આદુ અને મરચાં ઝીણા ઝીણા સમારીને એડ કરી દેવાના છે। અડધા કપ જેટલી ગાજર તેમાં એડ કરી દઈશું જેનાથી નાસ્તો ખૂબ જ હેલ્ધી બને છે। અને અહીંયા એક ટુકડો બીટનો મેં નાનો ઝીણો સમારીને એડ કરી દીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આ રીતે આપણે વેજીટેબલ નાસ્તામાં નાખીને બાળકોને સહેલાઈથી ખવડાવી શકાય છે। અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરો, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું અને ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દેવાના છે। તો તમે બાળકો માટે બનાવતા હો તો મરચાંની તીખાશ તમારા સ્વાદ પ્રમાણે ઓછી કરી શકો છો। અહીંયા મેં થોડોક ચટપટો ટેસ્ટ આપ્યો છે એટલે મરચાંનું પ્રમાણ થોડુંક વધારે છે। અને હવે આ રીતે આપણે ચટપટી ફિલિંગ રેડી કરી લીધી છે અને હવે આપણે લોટને ચેક કરી લઈશું। તો આપણો લોટ પણ અહીંયા સારી રીતે સેટ થઈ ગયો છે। હવે આપણે તેને થોડોક મસળી લેવાનો છે અને તેમાંથી આપણે આ રીતે એક લુવો લઈ લઈશું અને તેને આપણે નોર્મલ રોટલી જે બનાવીએ છીએ એ જ રીતે આપણે તેને પાતળી રોટલી બનાવીને રેડી કરી લેવાની છે। તો અહીંયા તમે કોરો લોટ થોડોક નાખીને સરળતાથી તેને રોટલી બનાવીને રેડી કરી લેવાની છે। તો મિત્રો આ નાસ્તો ખૂબ જ સહેલાઈથી અને સરળતાથી અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે। તમે તેને ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી। તો અહીંયા મેં પાતળી રોટી વળીને રેડી કરી લીધી છે અને હવે આ રીતે આપણે એક નાઈફની મદદથી તેની ચારે જે બાજુ કિનારી છે ને તેને કટ કરી લઈશું અને તેનો એક સ્ક્વેર શેપ તમે જોઈ શકો છો રેડી કરી લેવાનો છે। અને પછી તેની વચ્ચેથી આ રીતે 2 ભાગમાં કટ કરી લેવાના છે અને પછી તેને આ રીતે પ્લસનો જે નિશાન હોય છે ને એ રીતે આપણે તેને સેટ કરી લેવાનો છે। બંને જે આપણે સ્ટ્રીપ્સ રેડી કરી છે ને તેને અને જે આપણે બટેટાની ફિલિંગ રેડી કરી છે તેને આ રીતે વચ્ચોવચ્ચ રાખી દઈશું અને પછી તેને આ રીતે આપણે ઉઠાવતા જઈને તેને પેક કરી લેવાનું છે સારી રીતે। તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ પ્રમાણે આપણે તેને પેક કરીને સારી રીતે રેડી કરી લઈશું જેથી કે આપણે તેલમાં ફ્રાય કરીએ એટલે તે ખુલે નહીં તે રીતે આપણે ચેક કરી લેવાનું છે। બધી બાજુએથી સારી રીતે કવર થઈ જાય એ રીતે આપણે તેને પેક કરીને રેડી કરી લીધો છે। તમે જોઈ શકો છો એકદમ સરસ લુકિંગ આવે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે। તો હવે આપણે બીજો પણ આ જ રીતે રેડી કરી લઈશું। બીજી રોટલી પણ મેં વણીને રેડી કરી લીધી છે અને એ જ પ્રોસેસથી આપણે તેનો સ્ક્વેર પણ રેડી કરી લીધો છે અને 2 તેની સ્ટ્રીપ્સ બનાવીને રેડી કરી લઈશું અને આ રીતે તેને સેટ કરી લઈશું અને વચ્ચે આ રીતે આપણે બટેટાની ફિલિંગને રાખી દઈશું અને આ રીતે ઉઠાવતા જઈને તેને આપણે કવર કરી લઈશું। તો એકદમ નવો જ અને એકદમ તેની લુકિંગ સરસ આવે છે આ નાસ્તાની। તમે મહેમાનો માટે પણ આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં બંને પીસ તેના રેડી કરી લીધા છે અને બધોય નાસ્તો આ રીતે આપણે રેડી કરી લઈશું અને હવે આપણે બીજી રીતથી નાસ્તો બનાવશું। તો તેના માટે પણ મેં અહીંયા
એક રોટલી વણીને રેડી કરી લીધી છે અને હવે તેને આપણે આ રીતે સ્ક્વેર શેપમાં કટ કરી લેવાની છે અને આ રીતે સ્ક્વેર તેનો રેડી કરી લીધા પછી આપણે વચ્ચેથી તેને 4 સ્ક્વેર રેડી કરી લેવાના છે। આ રીતે આપણે તેના 4 ભાગ રેડી કરી લઈશું અને પછી આ રીતે આપણે બટેટાની ફિલિંગ લઈને વચ્ચોવચ્ચ આપણે રાખી દઈશું અને તમે જોઈ શકો છો એ રીતે આપણે આ રીતે કિનારી પરથી ઉઠાવતા જઈને તેને સારી રીતે પેક કરી લેવાનું છે। તો ચારે કિનારાથી સારી રીતે ઉઠાવીને આ રીતે આપણે થોડુંક દબાવતા જઈને આ રીતે તેની ચારે સરખી તેની બાજુને પણ સારી રીતે કવર કરી લઈશું। તો આ બીજી પ્રકારનો નાસ્તો આપણો બનીને બિલકુલ રેડી થઈ જાય છે। આ રીતે ખૂબ જ સહેલાઈથી અને ઝટપટ બની જાય છે આ નાસ્તો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બને છે। તો તમે મહેમાનો માટે કે પછી કોઈ નાની મોટી પાર્ટી માટે આ રીતે એક નવો સ્નેક્સ બનાવીને રેડી કરી શકો છો। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો બંને ટાઈપનો નાસ્તો આપણે બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે તેને ફ્રાય કરી લઈશું। તો અહીંયા ફ્રાય કરવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરીને રેડી કરી લીધો છે અને બંને નાસ્તાને આપણે સારી રીતે મીડિયમ ફ્લેમ પર એકદમ ક્રિસ્પી અને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાનું છે। એક બાજુથી સારી રીતે શેકાઈ જાય પછી આપણે બંને બાજુથી ફ્લિપ કરતા જઈને તેને સારી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરશું। તો મિત્રો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગે છે તમે કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો અને જો તમને નાસ્તાની રેસીપી સારી લાગે તો તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને તેને લાઈક જરૂરથી કરી આપજો। તો તમે જોઈ શકો છો અહીંયા એક બાજુથી આપણો નાસ્તો સારો શેકાઈ ગઈને રેડી થઈ ગયો છે। તો આપણે તેને બીજી બાજુએથી પણ ક્રિસ્પી થઈ જાય એ રીતે શેકીને રેડી કરી લઈશું ફ્રાય કરીને અને આ રીતે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને અહીંયા આપણો બંને ટાઈપનો નાસ્તો બનીને બિલકુલ રેડી છે। એકદમ ટેસ્ટી અને એકદમ બજાર જેવો નાસ્તો બનીને રેડી થાય છે। એકદમ સમોસા કચોરીને ભૂલાવી દે તેવો નાસ્તો આપણે ઘરમાં એકદમ સરળતાથી બનાવી શકાય છે। તેનો ટેક્સચર ખૂબ જ સરસ આવે છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નાસ્તો આપણો બનીને રેડી થયો છે। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।